હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો ફ્રેન્ડ્સ, આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બાળકોને ખૂબ જ પ્રિય અને મોટાને ખૂબ જ પ્રિય એવી તરબૂચની કેન્ડી બનાવીશું, જે એકદમ ઇઝી અને ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, કેન્ડી બનાવવા માટે મેં અહીંયા તરબૂચ લઈ લીધું છે અને એકદમ સરસ રીતે એને ધોઈ નાખ્યું છે. અને આની છાલનો ઉપયોગ પણ હું તમને બતાવવાની છું. તો એ નેક્સ્ટ વિડીયોમાં આવશે ફ્રેન્ડ્સ. અને જ્યુસ ઇઝી રીતે કેવી રીતે કાઢવું ને એની પણ હું રીત છે મેં તમને બતાવેલી છે. તો વિડીયો તમે ન જોયો હોય તો તમે જોઈ શકો છો. અને આ કેન્ડી છે બનાવવી એકદમ ઇઝી છે અને ગરમીમાં તો બહુ જ સારું છે. હવે આપણે આના નાના નાના પીસીસ કરી લેવાના છે. બીજ છે આપણે અલગ કાઢી નાખશું. બી છે પીસવામાં ન આવે છે એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, નહીતર કેવું થાય, કડસું લાગશે તમને કેન્ડી. તો આવી રીતે મીડિયમ આપણે પીસીસ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે એક આપણે મિક્સી જાર લઈ લેશું, એમાં આ પીસીસ એડ કરી દેશું. અને એમાં અહીંયા હું 1 ચમચી ખાંડ લઉં છું. તમારે તરબૂચની સ્વીટનેસ કેવી છે એના ઉપર તમે પ્લસ માઇનસ કરી શકો છો. આવી રીતે 3 થી 4 ફુદીનાના પાન લઉં છું. પછી ખાલી બસ 5 ચમચી ચાટ મસાલો, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ તમારી કેન્ડીનો આવશે. તો આને તમારે સ્કીપ બિલકુલ નથી કરવાનો. અને ખાલી ટેસ્ટ પ્રમાણે આપણે ચપટી જેટલું નિમક એડ કરશું. તમે સંચળ પાવડર પણ લઈ શકો છો. અને એકદમ સરસ રીતે એને ગ્રાઇન્ડ કરી લેશું. તો જો ફ્રેન્ડ્સ, એકદમ સરસ રીતે છે ક્રશ થઈ ગયું છે. હવે આ રીતના આપણે કેન્ડી મોલ્ડ લઈ લેવાના છે. તમે કોઈ પણ પ્રકારના તમારી ચોઈસ, તમારી પાસે જે હોય છે તમે લઈ શકો છો. આ રીતના મારે અલગ થઈ જાય છે. હવે એમાં આપણે પહેલા નાના નાના પીસીસ એડ કરશું, જેનાથી ખૂબ જ સરસ ક્રંચ આવશે અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે. અને હવે એમાં આપણે આ જ્યુસ જે બનાવેલું છે એડ કરી દઈશું. અને હવે આવી રીતના આપણે ઢાંકણ ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આને આપણે 7 થી 8 કલાક અથવા તો ઓવરનાઇટ આપણે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. તો આને હું ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઉં. તો ફ્રેન્ડ્સ, આપણી તરબૂચની કેન્ડી રેડી થઈ ગઈ છે. એને આ રીતના જો પાણીમાં ડીપ કરવાની, પછી એને આપણે અનમોલ્ડ કરવાની છે, એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ જાય છે. તો જો એકદમ ટેસ્ટી અને યમી, બાળકોને ખૂબ જ પ્રિય એવી તરબૂચની કેન્ડી રેડી થઈ ગઈ છે ને ઇઝીલી એકદમ અનમોલ્ડ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણી તરબૂચની કેન્ડી રેડી થઈ ગઈ છે, જે બાળકોને મોટાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ બાળકોને તો ખૂબ જ કેન્ડી પ્રિય હોય છે. તો એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ બની જાય છે ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે આજની રેસીપી તમને પસંદ આવી હશે ફ્રેન્ડ્સ. રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ.
તો આવા જ ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય અને આવી રીતે જ કુકિંગના નવા વિડીયો જોવા માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશો નવા કુકિંગ સાથે, નવા ટિપ્સ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.